નમસ્કાર, હું યોગેશ જંજાળા, જાગૃત નાગરિક. આજે આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે છેલ્લા એક મહિનાથી તળાજા નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. અને એ કામની અંદર આપને ખ્યાલ હશે કે એક મહિના પહેલાં જે ગુરખી દરવાજા આરસીસી રોડનું કામ ચાલતું હતું અને તે કામ એસ્ટિમેટ મુજબ અને પૂરતા માપથી નહોતું થતું, ત્યારે ત્યાંના એક સ્થાનિક પૂર્વ નગર સેવક દ્વારા તેમનો વિરોધ કરી અને તે કામને બંધ કરાવી અને એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે જવાબદાર અધિકારીઓને સ્થળ તપાસ માટે બોલાવ્યા હતા. અને ત્યારબાદ જવાબદાર અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે હવે પછી કામ ખરાબ નહીં થાય. તે અનુસંધાને મેં પણ અલગ અલગ કામો ચાલતા કામમાં વિઝિટ કરી છે અને તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, આપણા તળાજા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણને મેં લેખિતમાં પત્ર દ્વારા જાણ પણ કરી છે કે તળાજા નગરપાલિકાની અંદર 11 કરોડ જેટલી માતબર રકમના વિકાસના કામો મંજૂર થયા છે, ત્યારે આ કામો એસ્ટિમેટ મુજબ થાય અને જે કામ થઈ રહ્યું છે એના મટીરિયલ્સ સારી ક્વોલિટીના વપરાય, એના માટે મેં અહીંના ધારાસભ્ય અને જવાબદાર અધિકારીશ્રીનું પત્ર લખી અને ધ્યાન દોર્યું હતું. પરંતુ હાલ જે અત્યારે નગરપાલિકાના કામો ચાલી રહ્યા છે, તે કામોની અંદર કેવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કેવું મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે, તે દરેક કામની મેં સ્થળ મુલાકાત કરી છે, એની વિડીયોગ્રાફી કરી છે, એના ફોટોશૂટ કર્યા છે. ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે કામ જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય, અહીંના સ્થાનિક કરતા હોય કે ગમે તે કરતા હોય, મારે કોઈ પણ વ્યક્તિગત રીતે દુશ્મની નથી. આ સ્પષ્ટ શબ્દોમાં તમને જણાવું છું. મારી જે લડત છે એ અહીંના જવાબદાર અધિકારીને કામ સારી રીતે થાય, કામની ક્વોલિટી જળવાય, કામ મજબૂતાઈથી થાય, થોડા ટાઈમમાં
રોડ રસ્તા તૂટી ન જાય એના માટે જવાબદાર અધિકારીની દેખરેખ નીચે કામ થવું જોઈએ એવી મારી લાગણી અને માગણી બંને છે. અને ધારાસભ્ય દ્વારા પણ ટકોર કરવામાં આવી છે કે જ્યાં જ્યાં પણ નબળા કામ થશે અથવા તો એસ્ટિમેટ મુજબ કામ નહીં થાય, નબળા મટીરિયલ્સ વાપરવામાં આવશે તો કોઈ પણ કંપની કે કોઈ પણ કોન્ટ્રાક્ટરના બિલ પાસ થશે નહીં અને એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે એવી ધારાસભ્ય શ્રીએ યાર્ડની અંદર જ્યારે કૃષિ મેળો હતો ત્યારે પણ જાહેરાત કરેલી અને સોશિયલ મીડિયામાં એણે સ્ટેટમેન્ટ પણ આપેલું કે એક પણ કોન્ટ્રાક્ટરના બિલ પાસ થશે નહીં જો ખરાબ રીતે કામ કરવામાં આવશે તો હું ધારાસભ્યશ્રીને પણ સેલ્યુટ કરું છું કે તમે જે વાત કરી છે તે વાત ઉપર આપ અમલવારી કરશો અને તે વાત ઉપર આપ અડગ રહેશો. અને રહી બીજી વાત, હવે કોઈ જાગૃત નાગરિક, હું આજે એક જાગૃત નાગરિક છું, હું સરકારને ટેક્સ ભરું છું, મારો હક બને છે કે મારા વિસ્તારની અંદર, મારા તાલુકાની અંદર જ્યાં પણ કામ ખરાબ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે તો એને ઉજાગર કરવું, એને જવાબદાર અધિકારી સુધી એ વાત પહોંચાડવી એ મારી નૈતિક ફરજ છે. કામ જે પણ કરતા હોય, એના સ્થાનિક લોકો કરતા હોય કે કોઈ પણ કરતા હોય, મારે કોઈની સાથે વ્યક્તિગત દુશ્મની નથી. મારી તો ખાલી ફક્ત અને ફક્ત સિસ્ટમ સામેની લડાઈ છે. હવે અહીંના જે કામ કરતા જે એજન્સી હોય કે પેટા કોન્ટેક્ટ રાખ્યા હોય, ખબર નહીં, મને કોઈના નામ નથી આવડતા, પણ હું આ વિડીયોના માધ્યમથી એને કહેવા માગું છું કે પ્લીઝ તમે જો સારું જ કામ કરતા હો, તમે કોઈ ખોટું કર્યું જ નથી તો તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. તમે એસ્ટિમેટ મુજબ કામ કર્યું છે તો તમને એના બિલના પૈસા પૂરેપૂરા મળી જશે. તમે ખોટું કામ કર્યું હશે તો જ તમારે ડરવાની જરૂર છે. અને એક ડર અત્યારે છે કે આજે તળાજાની અંદર મારા ફાધર્સને વ્યક્તિ જે ઓળખતા હોય તે એને પૂછે છે કે આ યોગેશભાઈ તમારો દીકરો છે, અને એમને સમજાવે છે કે એને સમજાવી જો, નકર આવું થશે એવી લુખ્ખી ધમકીઓ આપવામાં આવે છે. તો હું આ વિડીયોના માધ્યમથી દરેક અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, તમારે ક્યાંય પણ તકલીફ હોય તો મને વ્યક્તિગત ફોન કરો ને. મારો નંબર ન હોય તો નંબર નોટ કરી લો. મારો નંબર છે 9925542255. જ્યારે કોઈ પણને તકલીફ હોય તો રૂબરૂ તમે સંપર્ક કરો અને રૂબરૂ બોલાવો. તમે કહેશો ત્યાં હું આવીશ. બાકી આ જે તુસલા વેડા છે ને એ બંધ કરી દો બધા. અને જેને જ્યાંથી ઉખેડો હોય ને ત્યાંથી ઉખેડી લેવાની છૂટી છે. હું 24 કલાક રોડે જ આંટા મારું છું. તમને એમ છે કે અમે ભાજપના રાજમાં જે કરશું તે ચાલશે, એવું છે? જે ઘટના અમરેલીની અંદર બની છે એવી ઘટના તળાજામાં ન બને, રિપીટ ન થાય, એના માટે હું જવાબદાર અધિકારીઓ, પોલીસવાળાઓ અને ખાસ ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું. અને ધારાસભ્યશ્રીને કહેવા પણ માંગુ છું, જો તમે આજથી થોડા ટાઈમ પહેલાં એક મિત્રએ ફેસબુક ઉપર કમેન્ટ કરી હતી કે અમારા વિસ્તારની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આમાં ધારાસભ્યશ્રી ને ખબર હોવા છતાં એ કાંઈ બોલતા નથી.
ત્યારે ધારાસભ્યએ એ વ્યક્તિને ફોન કરી અને પોતાને ગામ જઈ અને એને ધમકાવ્યો હતો કે ભાઈ તું મારા વિરુદ્ધ કેમ આવી વાતો કરે છે? તારી પાસે જો ભ્રષ્ટાચારના પુરાવા હોય તો જાહેરમાં આવીએ, મીડિયા પ્રેસ કોન્ફરન્સ બોલાવીએ, મીડિયાની સમક્ષ આપણે રજૂઆત કરીએ, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો આ વિડીયોના માધ્યમથી હું ધારાસભ્ય શ્રીને પણ ચેલેન્જ કરું છું કે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે એ આપણે જોવું હોય, સાંભળવું હોય અને એના આંકડા સાથે માહિતી જોતી હોય તો આવો જાહેરમાં, આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. ટાઈમ તમારો, સ્થળ તમારું, તારીખ તમારી. શું કામ આવી રીતે કરો છો? જે આપણો તાલુકો છે, શાંત તાલુકો છે, એ તાલુકાની અંદર લોકો સારા છે અને સારું કામ કરે છે, લોકોનું ધ્યાન દોરવા માંગે છે, લોકોને પડતી મુશ્કેલી કાયમી માટે સોલ્વ થઈ જાય એના માટેના પ્રયત્નો કરે છે. તો તમે એ વ્યક્તિને પ્રોત્સાહન આપવાના બદલે વયા બીજાઓ દ્વારા સલાહ સૂચન અપાવો છો. તમે ક્યાંય ખોટા જ નથી, તમે સારું જ કામ કરો છો, તો તમારે ડરવાની ક્યાં જરૂર છે? એટલે ફરીને કહું છું, આ તૈયાર કપડાં છે, જેને માફ થાય એને પહેરી લેવાની છૂટી છે. અને જેને જ્યાંથી મેં કીધું ને કે હામી સાથે ગમે ત્યારે વહી આવવાનું, જેને જ્યાંથી ઉખેડવું હોય એનાથી ઉખેડી લેવાની છૂટી. અને ફરી વખત કહું છું ધારાસભ્યશ્રીને કે આપને ભ્રષ્ટાચાર ક્યાં થાય છે એના આંકડા સાથેની માહિતી, એના સ્થળ સાથેની માહિતી જોઈતી હોય તો હું આપને આપવા તૈયાર છું. આપ જાહેરમાં ચર્ચા કરવા માટે મને તારીખ, સમય અને સ્થળ આપો. અને મને આશા છે કે અમારી વાતને ધારાસભ્ય સ્વીકારી અને મને સમય, સ્થળ અને તારીખ આપશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.